આપવું જોઈએ ને. ઘણા એમાં પૈસા આપતા હોય ને આવા કાર્યમાં, બીજે કાંઈ બીજે ત્રીજાની વાત છે, એની વાત નથી. પૈસા આપતા હોય તો ઘણા શું કે ખબર, કોઈ 2-5 લાખ રૂપિયા આપ્યા હોય મંદિર બનાવવા, કે 2-5 લાખ રૂપિયા સ્કૂલ બનાવવા આપ્યા હોય, કે દવાખાનામાં આપ્યા હોય, કે કોઈ ગરીબ દીકરીના કરિયાવરમાં આપ્યા હોય, તો કપલીનું શું કે ખબર, એ બધું 2 નંબરનું હોય. એ 2 નંબરનું હોય. 2 નંબરનું નકર થોડા કોઈ આપે. પણ તું 5.5 નંબરનું ભરાય નહીં આમાં. એ ભાઈ જૈનમાં છો, પ્રગટ થયો છો, ઉત્પન્ન થયો છો, કાંઈ નો આ જીવનમાં કરી તો કાંઈ નહીં. બીજાનું સુખ જોઈને રાજી થતા શીખી જાઓ, જીવન મહાન બની જાય. બીજાનું સુખ જોઈને રાજી થતા શીખી જાઓ. હાવ હેલું મફત, અને એક દી ઈશ્વર તમને મને રાજી કરશે, આ વિચારવાનું. પણ એવું કુળ થઈ ગયું છે ને, વાહે રહી ગયા. દીવમાં હોટલ કરી નાખ્યું હોત ને તો તેની મફત મળતું હતું. હા, રાજકોટમાં કાલાવડ રોડમાંથી લીધું તો અટાણે 2 લાખની વાર જાય. અરે મુંબઈ કે લાખ રૂપિયાની ફૂટ જાય, 2-2.5 ફૂટ જાય. કે અમેરિકા વેગ્યા હોત ને ઈંચના ભાવ, ઈંચના. તો એક જણ આમથી ઉભો થઈને કે 61 વર્ષ પહેલા જેલમાં હોત ને તો હરાદમાંથી નીકળી ગયા હોત. એના કરતા જ્યાં છે ત્યાં જલસો મારો નહીં. કોઈ જ એવું નહીં વિચારો કે મારી માથે ઈશ્વરની મહેર નથી. ઈશ્વરની મહેર છે એટલે જ હું તમે માનવ તરીકે જન્મ્યા છીએ. ઈશ્વરની મહેર છે એટલે જ હું તમે માણસ તરીકે જન્મ્યા છીએ. આ વિચાર ન ભૂલો, આ વિચાર ન ભૂલો. અને આવો કાર્યક્રમ છે એટલે ખાસ કહી દઉં, હું વાતાને કહું, આપ આગેવાનોને કહું, મારી વિનંતી, મારી પ્રાર્થના છે, માના ચરણમાં જે દંપતીને નકરી દીકરીઓ હોય, ખાલી દીકરી જ હોય, દીકરો ન હોય, એ દંપતીનું જાહેરમાં માં ભગવતીના ચરણમાં સન્માન કરો કે તમારી ત્યાં શક્તિઓ આવી છે, તમારી ત્યાં દેવીઓ આવી છે, તમારી ત્યાં લક્ષ્મીઓ આવી છે. જરાય મુજાતાની માં ભગવતીની તમારી માથે મેર છે, અને જ્યાં જરૂર પડે ત્યાં અમે તમારી હારે છીએ. આટલું કહેવાની જરૂર છે. અને એક બીજું કહેજો, એક બીજું નવ યુવા દંપતી હોય ને, એની પાસે એક પ્રતિજ્ઞા એ કરાવજો કે માં સાવણની કૃપા છે, માં ખોડિયારની કૃપા છે, માં ભગવતી બ્રહ્માંડની કૃપા છે, ઈશ્વરની કૃપા છે. નવ દંપતીને એ કહેજો કે આજથી અમે એક પ્રતિજ્ઞા કરીશી કે ભ્રૂણ હત્યાનું પાપ નહીં કરીએ. દીકરો ને દીકરી એક સમાન માનીને માં તારા ચરણમાં જન્મ આપશું અમે. આ કહેજો. અટણ વાંધો શું છે તો હવે ફેર પડ્યો. અમારી બધું બહુ હાકડ થઈ ગઈ. ગામમાં કેમ પસામુરું ત્યાં હોય જ, બાકી આમ તો ઘણા હોય. આ ટાઈમ સાંડી ગયેલા, એમાં એનો દોષ નથી. જે દીકરો કુંવારો રહી જાય ને એનો દોષ નથી, દોષ મારો ને તમારો છે. માના ઉદરની માલિકો ભ્રૂણ હત્યાનું જે પાપ કર્યું એના પરિણામે એ દીકરા એ દુઃખ ભોગવે છે. આ બહુ વિચારવાની વાત છે. એટલે આ પ્રશ્ન છે. આગળ વાત કરતો વાત એ છે કે મા બાપ પેલું તીરથ ઘેરેથી કામે ધંધે ઓફિસે નોકરી જાય. આ પેલા મારા સામાજિક પ્રશ્નો છે, પછી બીજી બધી વાતો કરશું. ઘેરેથી કામે ધંધે ઓફિસે નોકરીએ ગામ બહારગામ દેશ વિદેશ જાય, વ્રત મા બાપના ચરણમાં મસ્તક ટેકાવી જાય, પગે લાગી જાય. પગે ન લગાય ને આપણે કડીમાં કંઈક વાંધો છે. ચોથા મકોડાના પોઈન્ટ ઉપર કલાક છે કરોડરજ્જુના, તો આમ ગોઠણે હાથ અડાડી દેવો જાઓ. એમનો હુતરદામ હાથ જોડો, એમનો હુતરદામ. બાપુજી બહાર ગામ જાઉં છું, ધંધે જાઉં છું, ઓફિસે જાઉં છું, નોકરીએ જાઉં છું, સાંજે આવતો રહી. સાંજે આવે તું કાલ આવે મારી ચિંતા કરતા નહીં. ખાલી આટલું કહીને જાય. હું ને આપણે આપણા વૃદ્ધ મા બાપ રાજી થાય ને આખો દી કહે કે અમારા દીકરાને વહુ અમને પૂછીને જાય, અમારા દીકરાને વહુ અમને પૂછીને જાય. એ એટલે બેનું બેઠા એટલે મને એક બીજી વાત યાદ આવી. આવે જ બેટા મનસુખ કઈ નાખ. મારું નામ મનસુખ છે એટલે કોઈ મનસુખ બીજા ન વિચારતા. હું મને પૂછું ને મને જવાબ દઉં. રીંગણા લેવા જ 2-4 લઈ લે 10-12. આમલી વાર્તા આવતી આપણે ભણતા હતી. દલાતર વાળી રીંગણા લાવો વૈશ્રામભાઈ ની, વૈશ્રામ પટેલની વાડી. હા, ઓલાને ભાંગી નાખ્યો પડશે. ઓલો કે મારું 2-4 કે મારે 5-8. આ થઈ ગયો. બેસી જાય જોવા. જેના ઘરે આપણે પૂછીએ ને કે મા બાપ કોની ભેગા છે, 2-3 ભાઈ હોય તો મા બાપ જેની ભેગા હોય ને એ બેન તરત જ રહોડામાં જ બહાર આવે કે રૂમમાં જ બહાર આવે. જય શ્રી કૃષ્ણ ભાઈ.
જય માતાજી ભાઈ. મા બાપ છે ને અમારી ભેગા કોઈ નો રાખ્યા. મેં કીધું રાખી લ્યો. તમારા ભાઈ મૂંઝાઈને બેઠા હતા. તમારા ભાઈથી નો કહેવાય મા બાપને રાખી લી. મારા ભાઈને બિચારાને ધક્કો થયો છે ને, એનાથી એના મા બાપને ભેગા રાખવાનું ન કહેવાય એટલે એ તો નકામા જૈનમાં એમ થાય ને. મેં કીધું રાખી લ્યો. પડ્યા રહે બટકું રોટલો ખાઈને આપણને નહીં ફાયરે પડે. તને 9 મહિના ભાર ઉપાડ્યો તારો હાલા ખહૂર. વાંદરું એમ કે બોલો નહીં મા બાપ ભારે પડે. તું ભારે પડ્યો હતો અટાણે જન્મ જ ન હોત. હા, 3 મહિને તને ઉલાળી નાખ્યો હોત. વિચારવા જેવો મુદ્દો છે. એમાં મારો કહેવાનો હેતુ એ છે, બેનો ભાઈઓને ખાસ મારી દર્દ ભરેલી અપીલ છે, હાથ જોડીને વાત કરું છું. જેની ભેગા મા બાપ હોય અને કોઈ પૂછે તો તમે એમ કહેજો કે મા બાપની કૃપા છે, અમને મા બાપે ભેગા રાખ્યા છે, અમે મા બાપ ભેગા છીએ, મા બાપે અમને ભેગા રાખ્યા છે. મા બાપ તો હતા જ, આપણે પાછા પ્રગટ્યા છે. બોલો. અરે ઘણા તો ઓલી મા બાપને એમ કે તમે હું કર્યું, તમે હું કર્યું. તો એ મા બાપ કે ખહૂર તને મોટું કર્યું. આવી ખબર નહીં તું જન્મીને મોટો થઈને આમ કે જન્મોથી તો 4 વર્ષ તને આધણું રહ્યું હતું. કપડા બદલાય છતાં હવે આધણું રીતે વાંધો ન આવે, કારણ કે હવે 30-40 રૂપિયાનું કંઈક ભરાવી દે એટલે અંડરગ્રાઉન્ડ જ થયા કરે. બોલો કેવું હોય ભાઈ, હમો કરવા પણ જ નહીં. આખો દીમાં તમારે એને નવરાવા પણ જ નહીં. ગજબનું થયું દાદા. આનું કેવું થયું પણ. કોઈક દી હમો કરશો તો હાસો છે, હાવ હમો કરવાનું બંધ રાખોમાં. હા ને કે વૃદ્ધાશ્રમો વધુ ખોલવા પડશે. હા બોલો. 35 સાલ પૈસા થઈ ગયા છે, એ ગાફો કાઢીને 24 કલાકમાં નાખી દે, બીટો ભરાવી દે. સગવડતા હોય એટલે કરવું જોઈએ, મારી નાથી, પણ અઠવાડિયે એકાદી વાર હમો કરશો ને તો એના હૃદયમાં માનો ભાવ રહેશે અને માના હૃદયમાં સંતાનનો ભાવ રહેશે. આ બરાબર વિચારવાની જરૂર છે. અને મા બાપ બેઠા મેં કીધું ને આપણે જાય પૂછીને પછી પાછા આવીને રાતના 12-11 વાગી ગયા, 11-12 વાગી ગયા હોય, મા બાપને પાછા પૂછી સંતાન તરીકે, બા બાપુજી મમ્મી મજા નથી તમને? એ મમ્મી શું છે મજા નથી? કેમ એમ બોલો છું માં? હાલો દવાખાને હાલો. તો વૃદ્ધ માં શું કે આપણી વૃદ્ધ માં ડોસી 80 વર્ષની શું કે ખબર? અટાણે રાતના 11 વાગી ગયા છે બેટા, ડોક્ટર ન હોય, મને સારું નહીં થાય ને તો સવારે જાઉં. તું હેરાન થઈ થઈને આવ્યો છો ને, હુઈ જા, તું બહુ થાકી ગયો છે બાપ. વૃદ્ધ બનેલા મા બાપને ખાલી 2 શબ્દો આશ્વાસનના હશે ને એના રોગની 30% પીડા ઘટી જશે. એને થશે કે અમારા સંતાનો અમારી ખબર કાઢે છે, અમને પૂછે છે, અમને પૂછે છે. અને આ તો મા બાપ બેઠા હોય, મેં કીધું ને રોય અને એમાં મા બાપ થી કહેવાય જાય ક્યાં જતો તો ન્યાથી પાછા આવે જ્યાં જતા હોય. પડ્યું રે ભાઈ સાનું. અને એમાં જો મા બાપ રોવે ને તો શું કે પીલુડા ભાડોમાં ગાયના ભૂંડા લગાડોમાં. ગાયના તમને એમ કે હવે ભૂંડા લાગશો તમે, એને પૂગવો કેમ? ન પૂગ્યું. એ ભાઈ એટલે મા બાપ પેલું તીરથ છે. 18 તીરથ જાઓ, 4 ધામ જાઓ, જગ્યાઓમાં જાઓ, મંદિરમાં જાઓ, પણ પેલું તીરથ બાકી નો રહી જાય, ધ્યાન રાખો. ઘણા મા બાપ અરે બોલે નહીં, ગંગાજી જઈને હુરજને ને સળસળા ટાઢા પાણીમાં ઉતરી જાય ગળા સુધી. હે હુરજ નારાયણ, હે હુરજ નારાયણ, હે હુરજ નારાયણ. હુરજ કે ઘીરે તા કપલીન ન્યા બા બાપુજીને પાણી પા. અમુક અવલાટાની કપલીન હોય, પોતે નો બીજા નો અવલાટાની કપલીન દુર્યોધનના વિચાર. અમુક ત્રાહાટાની કપલીન ભેગો રાખો તો નડે, નો ભરગું તો નડે. આટા ત્રાહા ને શકુની કૌરવે ભેગો રાખ્યો તો ખરો કડવી નાખ્યો, પાંડવે નહોતો રાખ્યો હિમાલય સુધી પુગાડ્યા. હું કર્યું ઝીણી કરીને થઈ ગઈ જાડી. જિંદગીમાં મારા વહાલા ભાઈઓ બહેનોને મારી પ્રાર્થના છે, દર્દ ભરની શીખામણ નથી, અરજ છે, વિનંતી છે. જિંદગીમાં કોઈ જુગાર નહીં રમશો. જુગાર છે લોભ છે, લોભમાંથી પાપ થાય, પાપમાંથી વિનાશનું સર્જન થાય. પાંડવોની દિશા માઠી થઈ ગઈ હતી, આપણી હારી નો રહી. આ ધ્યાન રાખો. હું કોઈની શિખામણ નથી દેતો, વિનંતી કરું છું.
કે પાંડવો જેવા પાંડવો ઠાકી ગયા હતા, આપણે નો તાકી. અને અમુક છે ને ત્રાહાટાની કંપની ભેગો રાખો તો નડે, નો બરકે નડી શકું ના વિચાર. અને અમુક લાહી લાઈન બહુ સારી, કાયમ ન પણ નડે નહીં, આટાની ને દુનિયા આખી હોય, ગમે ત્યાં જાઓ. લાહી લાઈન શું કહે, ગમે એ કાર્ય કરો શું કે, ચાલુ કરો એ ભાઈ, ચાલુ કરો. લાહી લાઈન એમ કે ચાલુ કરો, જેવું ચાલુ કરો એવી સટકે હો, પડદા પાસે વહી જાય. આ બુંગણ હકેલતા હોતી પાછી આવે. બહુ સરસ ગોઠવાણો, બહુ સરસ. આવું નતું ધાર્યું આપણે કે તું ક્યાં ગયો તો, કે આપણે કેટલા કામ લગે થોડા કહી હું હારી નડે નહીં, લીકેજ થાય, આટા નહીં ને આમ લીકેજ થાય. પણ એનો અર્થ છે, જોજો તમને કહું, હોત નહીં રાવણ તો રામને યાદ કોણ કરે, હોત નહીં મામો કસો ભગવાન કૃષ્ણને યાદ કોણ કરે, હોત નહીં કૌરવો તો પાંડવોને યાદ કોણ કરે, અરે હોત નહીં રાક્ષસો તો આ જોગણીઓને આ શક્તિઓને યાદ કોણ કરે, હોત નહીં દુઃખ તો સુખને યાદ કોણ કરે, હોત નહીં રાતો